જય શ્રી કૃષ્ણ મહાદેવ। જો આજે આપણે તો સવારની અંદર ધુંજારા કરવાના છે, તો અમે ધુંજારા કરશું અને વિડીયો પણ લેશું અને વ્યવસ્થિત તમે ધ્યાન રાખી અમારો વિડીયો જોજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ। તમને અમારો વિડીયો કેવો લાગે કેવો નહીં તે કોમેન્ટમાં પણ જણાવજો। ઘરની સાફ સફાઈ ભવ્યભાઈ ઉઠે એટલે એને માળિયામાં ચડાવી દેવા, પછી આપણે આ માળિયામાં બધું છે તે બધું સાફ સુફ કરી કરવાનું છે ને અહીંયા તો અમે તો નહીં ચડી શકીએ, પણ અમારો ભાઈ છે ભવ્યભાઈ ત્યાંમાં ચડી જાય ઉપર બધે જોવામાં ફટકી તો છે ને બધું ઉતારશે ભવ્યભાઈ ને બધું સાફ સફાઈ કરશે, ઉઠશે ત્યારે થાય। હજી તો તે આપણે ઉતારી લઈને ઉઠકી લઈને બધું કરી લઈએ, પછી વારી ચોરી લઈને પછી પોતું ઈ મારી દઈએ। જો અમારે જો ભાઈ બેન જો ગાડીમાં તો બેન પૂજા કરવા વર્ગી ગયા અત્યારમાં, અને અમારે રોજનું કન્ટિન્યુ કામ કપડાં ધોઈને પછી આગળ ધુંજારામાં ઓળખશું। આપણે બધું અત્યારે ઉપરથી બધું ઉતારી લીધું છે અને ગા નીચે ઢગલો કરી દીધો આ બધું બધો સામાનનો। હવે તેને ઝાપટી ઝૂપટી સાફ સુફ કરી અને પાછો અહીંયા ઉપર આપણે બધે ગોઠવી દઈશું આની અંદર। સાફ સફાઈ ચાલુ કરી દીધી છે। ઉપર તો બધા સાફ સફાઈ થઈ ગઈ છે, હવે નીચેની પણ હંડવાની સાફ સફાઈ કરે બધું। મમ્મીને વળગાડી દીધા છે આ બધું સાફ સુફ કરવા માટે ને અહીંયા હંજવારી પોતા કરીને પછી મનસુખ પાછા ગોઠવવા। હવે ધારી પણ ધોવા માંડીએ, બજારની જગ્યા જો ધારી બહુ હોય ભાઈ કરી લઈએ આની। આવી ગયો છે સાફ સફાઈ માટે। પેપર વિના કે બહારથી મમ્મી જતા જાય છે અને ગોઠવવાનું થઈ ગયું ચાલુ આપણું બધું।
ધીમે ધીમે ગોઠવવા હરતું હમણાં કરવા છે બધું. ગયો છે હવે રૂમનો વારો પૂરો થઈ ગયો છે. હવે આવી ગયો છે વારો આપણે રસોડાનો વારો. તો રસોડાની અંદરથી જ આપણે બધું મહિનું છે સાફસૂફ થવા બધું એ ઉતારીને પછી વારો સાફસૂફ કરવાનો છે. અત્યારે ચાલુ થઈ ગયું છે બધું કમ્પ્લીટ ઉતારવાનું. નથી થાય એમ, નકર તારે કેવું ના પડે, અડધું થઈ ગયું હોય. ઝીણો ઝીણો મસાલો હોય બધા જમીને છે બધું સાફ કરવા માટે. એટલો રૂમ કરી નાખો, રસોડો કરે. કાલે પછી અમારો રૂમ ને પછી પરમ દી હોલ. પછી જવાનું મમન કરે. મારે આજે જ જવું હતું, અમે ના પાડી એટલે મેં તો ઘડિયાળ આવી જાય લઈ દેવાનું છે. સામાન પડ્યો હવે બધું સાફસૂફનો વારો આવ્યો છે. બધું સામાન બધો તો જો બહાર કાઢી નાખ્યો તો પહેલેથી જ. આ બધો સામાન બહાર કાઢી નાખ્યો. હવે તો જો એનો વારો આવી ગયો સાફ સફાઈ માટે. લાદી છે એટલે તો શું છે કે ઉપરથી નીચે સુધી બધે પોતા મારવા જ પડે. અને આપણે રસોડાની અંદર અમુક વઘાર કર્યો હોય તો પણ એમાં ચોંટી ગયો હોય તો બધું સાફસૂફ થઈ જાય. તો એ કરી નાખ તો અમે ભલો બે છે ને બોટ ફિટ કરી લઈએ. હાલો એમ કરો. આ બધું હવે રસોડાની વસ્તુ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. ડબલા ડબલી બધી પોતા બોટા મારીને સાઈડમાં મૂકી દઈએ. પછી એને બધું ગોઠવી લેવું આપણે.
સરખી રીતનો વારો ચડી ગયો છે ભવ્યભાઈનો પોતા કરવાનો. ક્યારેય કરતો નથી પાંચ તો હું જરાનું કામ હાલે ને વ્યવસ્થિત સાફ સફાઈ થઈને ગોઠવાઈ ગયું છે. હવે તો બસ જો અહીંયા એક આપણે ઘોડો રહ્યો છે ઠામ વાસણનો, ત્યાં લગાવી દે આપણું રસોડું A to Z બધું કમ્પ્લીટ. અમારા ભાઈ બેન જો દાદા વાડિયાથી કાતરા એવાથી વર્ગી ગયા કાતરા ખાવા. અને અમારા ત્રીજા બેનને તો બસ જો આ આવે ને એટલે એને બીજું કાંઈ ના જોઈએ, આ જ વસ્તુ એક ને એક જ જોવાની, બીજું તો કંઈ જોવાનું જ નહીં. તો હું ક્યારે બેન તમારા પાછું હવે હા હું કહીએ પાછું હવે આવતીની રૂમમાં હોવા પાડી દઉં જો આવી ગયો હવે. જો હવે રસોડાનું કામમાં તો અડધું પૂરું થઈ ગયું હતું. આમના ખાના બાકી હતા બધા બેસીને ઊભા રસોડાના, એનું કામ ચાલુ છે. જો છેલ્લું કામ છે રસોડાનું, તો પૂરું કરી દઈએ આપણે હવે. બિંદર બિંદર કરીને વેચાશે. બોલે તો એ કાઢી નાખીએ. ભાઈ બેન જો ઉઠીને નાસ્તો કરી લીધો. હવે ગુલ્ફીનો વારો આવ્યો. ભવ્યભાઈ તમારે હુવે નહીં, બીજા બેન સુઈ ગઈ હતી, તેને ટોસ્ટ ચા ખાય ને તો બારી જો ગુલ્ફી એક વેફર ખાઈ ગઈ ને આ ગુલ્ફીમાં. કચરા કરી કરીને સાંજ છેવડે ચાલુ થઈ ગયો જો અત્યારથી. થોડું કામ છે તો કરવાનું છે પાછું. કાલ બીજા દિવસનો વારો. 3 થી 4 ટપે અમારે ધૂંધારા પૂરા થાય. આજે પહેલો સ્ટેપ છે. કેટલા લીધે? 2 દી 3 4 5 દી 4-5 દી એટલે 4-5 દીનો આપણે સ્ટેપ આવશે આમાં ધૂંધારામાં. આજ પહેલો ભાગ, કાલે બીજો ભાગ આવશે. એવી રીતે 4 થી 5 ભાગ તો અમારે આવે. એટલા દી થાય ને આમ